પિંગલગઢમાં ફરતો ભાળ્યો એટલે પઢિયારો પગમાં પડી. હાહુમાં સગુણાને કહે છે કે બેટા આપ શાંતિથી લગ્નની અંદર જાઓ અને જેટલા દિવસ તમારે રહેવું હોય એટલા દિવસ રહેજો, કેમ કે પરસો ફાળી ગયા. ચમત્કાર વગર નમસ્કાર નથી સાહેબ. બેટા તમે ઘણા ટાઈમથી પોકરણ ગયા નથી, એટલે જાજો અને રોકાજો. તમારા મૈયરની અંદર બધા કુટુંબ પરિવાર કાકા દાદા બધાને હળી મળીને રહેજો, બધી બહેનોની સાથે મુલાકાત કરજો. સગુણાને ભીતરના ભાવથી આનંદ પ્રગટ થયો. પોતાના ભવનની અંદર જઈ અને જે એને જર ઝવેરાત પોતાના કપડા લેવાના હતા એ પેક કરી અને પોતાનો જે દીકરો હતો ગગુભાને તૈયાર કર્યા. તો સાસુમાં ના પાડે કે બેટા કુંવરને અહીં રહેવા દે. પણ સાહેબ એવી કઈ માં હોય કે જે પોતાના દીકરાને મૂકી અને પોતાના પિયરની અંદર જાય? એટલે સગુણા કહે છે કે માં જાવું તો ભાણેજને પણ હું સાથે લઈ જાઉં, નકર મારે પણ નથી જાવું. પઢિયારો અંદર વિચાર કરે છે કે જો આ ગમે એમ તો રામદેવનો ભાણેજ છે, તો આને અહીંયા રોકશું તો કાલ સવારે પાછું કઈ બીજું થાય તો શું કરીશું? એટલે સગુણા બેન ને કહે છે કે લેતા જાઓ, ભાણેજને પણ આપ સાથે તેડતા જાઓ. રત્ના રાયકાને બોલાવી અને એનું પણ પઢિયારોએ સન્માન કર્યું છે અને રત્નાને કીધું છે કે આપ અહીંયાથી અત્યારે બેન સગુણાને લઈ અને શાંતિથી નિર્વિઘ્ને આ પોકરણ તરફ વિદાય કરો. પિંગલગઢથી સાહેબ તમે પોકરણ આવો, એ વખતે દિલ્હી સલ્તનત અને દિલ્હી સલ્તનત ઉપર સિકંદર લોદી નામનો બાદશાહ દિલ્હી ઉપર રાજ કરતો છે. જ્યારે 5 પીરને રામદેવજી મહારાજે પરચો આપ્યો તો એ સિકંદર લોદીને થોડુંક મનની અંદર ખચવાટ રહી ગઈ, કેમ કે આમ તો પોગી કે એમ હતા નહીં, અને એમાં એના કોઈ ગુપ્તચરોએ એને કીધું છે કે જો તમારે રામાપીરને જોવા હોય, જો તમારે રામાપીરની પીરાય જોવી હોય તો આજે રામદેવની બહેનને તેડી અને સાથે એક જ માણસ રત્નો રાયકો જે તેડી અને પિંગલગઢથી પોકરણ તરફ જાય તો એને વચ્ચે ઉભા રાખી અને સ્વયં પોતાની બેનની લૂંટી લ્યો. કેમ કે જો રામદેવની બેનને લૂંટશો ને તો જે સમાજની અંદર પીર થાય છે ને એ બધું ધતિંગ બંધ થઈ જાય છે. એક કૂટનીતિક જેને કહેવામાં આવે છે સાહેબ. જ્યારે વ્યક્તિ સામી સાચી ન પહોંચી શકે ત્યારે પરિવાર ઉપર ઘા કરે, કેમ કે રામદેવજી મહારાજને તો કોઈ પહોંચી શકે એમ નથી. એટલે આજ સ્વયં પોતાના બેનનો હથિયાર બનાવે. એક ભગવાન ઠાકુરજી રામદેવજી મહારાજની પીરાઈને જોવા અને એમાં રત્નો રાયકો બહેનને એક પવનવેગી સાંઠ ઉપર બેસાડી અને જાય. ધીરે ધીરે સંધ્યાનો સમય થાય અને એમાં દિલ્હીથી થોડા દૂર હતા અને એ વખતે
બાદશાહના માણસોએ વચ્ચે ઓડા બાંધી અને હાંઠને ઊભી રખાવી. રત્નારાયકાને ખબર જ પડી ગઈ હતી કે આ લૂંટારા, આ દુશ્મન એ પહોંચીએ કે એમ પણ હતો, પણ સાથે બેન સગુણા અને ભાણેજ સાથે એટલે હતા, એટલે ઈ પણ કંઈક કરી શકે એમ નતા. સાહેબ રામા મંડળમાં ઘણું ઘણું બતાવે કે બેન ની ઇજ્જત ગઈ ને આબરૂ ગઈ, પણ એવી વાત નથી. જે સામાન હતો, જે જર ઝવેરાત હતા એની લૂંટ કરી હતી. લૂંટારાઓ હતા, એ લૂંટારાએ હાંડિયાને ઉભો રાખી, હાંડને ઊભી રાખી અને ફરતા ગોઠવાઈ કે હે બેન, અમારે જોવું છે કે રામા પીર પીર છે, એટલે આપની પાસે જે સરસામાં, જે દાગીના, જે ઝવેરાત છે એ આપી દો, નતર અમે બાવડાના બળથી લઈશું. પેલા રજવાડા વખતમાં જે રાણીઓ, રાજકુમારીઓ કે રાજમાતાઓ હતા, એ પોતાની સાથે ડાબલો રાખતા, પેટી નાની એવી ઘરેણા માટે, એ આખી પેટી આપી. એ પેટી આપી દીધા પછી રત્નારાયકાને થયું કે હું સાથે છું અને બેન સગુણાના સર સામાનને જો લૂંટી જાય તો કાલ સવારમાં મારી પચ જાય, ભગવાનની પાસે હું ખોટો પડ્યો. એટલે રત્નારાયકાએ તલવારને તાણી છે સાહેબ, પણ દુશ્મન જાજા હોવાથી રત્નાને એક ઝાડ સાથે બાંધી દીધો. આ બાજુ બેન સગુણા રૂવે છે, કેમ કે ભગવાનના બેન છે. આ બધી ઘટના બની એમાં આખી રાત વહી ગઈ છે સાહેબ. યાદ રાખજો, રામા મંડળ વાળા અમુક ટાઈમ બતાવે, તો હું એમ કહું છું આખી રાત વહી ગઈ હતી આમાં. સંતો અને મહાપુરુષો સાહેબ ત્યાં સુધી કહે છે કે બેન સગુણાને કોઈ હાથ પણ નહોતું અડાડી શક્યું. અને ઈ રગજગમાં સવાર પડી, મોસું જણું થયું જેને કહેવામાં, અને મોસું જણું થતા સગુણા બેન ને ભીતરના ભાવથી રડાઈ ગયું. કેમ કે જો મને કાલે સવાર પડતા કોઈ ભાળશે કે આ રામદેવજી મહારાજની બેન સગુણા છે, સગુણાનો ઝવેરાત ને હીરા માણેક લૂંટાણા, તો મારા ભાઈની ઇજ્જત નહીં રહેશે. વિચાર કરજો બેન, હું આવું છું લગ્ન માટે થઈ, અને સવારમાં કોઈ પણ માણસ આજુબાજુનો એને ખબર તો પડી જ જશે સાહેબ કે અહીંયા કંઈક એવી ઘટના બની ગઈ, અને ઘટનાનો પ્રચાર થશે તો મારા ભાઈને હેઠું જોયા જેવું થાય, મારા પિતાને હેઠું જોયા જેવું થાય. પહેલાના સમયની અંદર સતીનારી યા તો હીરાકણી નામનું ઝેર, યા સાહેબ કટાર પોતાની સાથે રાખે કે વિપત પડે, ગમે એવું દુઃખ પડે તો એ સ્વયં પોતાની રીતે કાં તો ઝેર ખાઈને પોતાનું મૃત્યુ સ્વીકારી, યા તો કટાર ખાય અને પોતાનું મૃત્યુ સ્વીકારી. સગુણાની પાસે બંને વસ્તુ હતી. બેન સગુણાએ પોતાનું જે હીરાકણી ઝેર હતું, ઝેરને પણ એક વાટકીની અંદર ઘોળ્યું, અને જે પોતાની કટાર હતી ને કટારને પણ કાઢી. સામે ઝેરનો વાટકો ભરીને મૂક્યો, હાથની અંદર ખુલ્લી કટાર છે. છેલ્લી વાર ભગવાનને ભીતરના ભાવથી યાદ કરે કે હે ઠાકુર,
આજ 20 વર્ષે હું તમારા લગ્નની અંદર આવું અને ઈ લગ્નમાં આવતા હું લૂંટાણી છું. આ વનવગડામાં સવાર પડતા કાલે સમાજની અંદર ખબર પડશે કે રામદેવજી મહારાજની બહેન સગુણા લૂંટાણી. તો મારા હિસાબે થઈને તમને આખી જિંદગી સાહેબ યાવત ચંદ્રો દિવાકર, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી તમારી કીર્તિ ઉપર સાહેબ સમાજ શંકા અને કુશંકા કરશે. એની કરતા હું સ્વયં મારા હાથે મારું મૃત્યુ નિશ્ચિત કરી લઉં. અને જેવો આમ પોતાનો હાથ ઊંચો કર્યો ત્યાં ભગવાને હાથ પકડી લીધો હતો. એમ સંતો અને મહાપુરુષો કહે, હે બેન બતાવ તારી પાસે શું ઘરેણું હતું. ત્યાં રામદેવજી મહારાજ પ્રગટ થઈ ગયા. કે હે બેન, જો તું ભીતરના ભાવથી મને યાદ કર અને હું પ્રગટ ન થાવ તો હું દ્વારકાધીશ ન કહેવો. યાદ રાખજો સાહેબ, મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે જ્યારે દુઃખ પડે સાહેબ, ગમે એવું તમને દુઃખ પડે, યાદ કરજો રામદેવજી મહારાજ સ્વયં બોલેલા છે કે સમાજની જેટલી બેન દીકરીઓ છે એ બધી મારા માટે સગુણા સમાન છે. સાહેબ ગુગળ નો ધૂપ થાય કે ન થાય, પણ એક વખત ભીતરના ભાવથી યાદ કરજો. ઘોડા ઉપર બેહીને હામો તમારી સામે આવીને કોઈ પણ રૂપે આવીને તમારા દુઃખને દૂર કરશે. રામદેવજી મહારાજ કાંઈ બન્યું જ નથી એવી સ્થિતિને અનુમાન કરાવે કે બેન કાંઈ બન્યું નથી, આપ ચિંતા ન કરો. રત્નારાયકાને એ વૃક્ષની સાથે જે બાંધેલો હતો ત્યાંથી છૂટો કરી અને એને કહે છે કે હે રત્ના, કોણ હતા એ લોકો બતાવે. કે દિલ્હીના સિકંદર લોદીના માણસો હતા. ભગવાને કીધું છે કે રત્ના તું બેનને લઈ અને પોકરણ તરફ જા, હું દિલ્હી બાજુ જાઉં છું અને હમણાં એ બાદશાહને પરચો બતાવી અને તમારી પહેલા હું પોકરણમાં આવ્યો. અને આ બાજુ સાહેબ જે ઘરેણાની જવેરાતનો જે પેટી હતી, પેટી દિલ્હી દરબાર આજનું સરબત ભરતભાઈ લીંબાભાઈ કુરાટ અને આવતીકાલનું સરબત લાલજીભાઈ લીંબાભાઈ કુરાટ તરફથી છે અને જોરદાર તાળીઓથી વધાવો. સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે આપણે ભગવાન રામદેવજી મહારાજના વિવાહનો સમય 4:30 વાગ્યાનો છે, એટલે 4:30 સુધીમાં અહીંયા જાન પહોંચી જાય એવો પ્રયત્ન કરજો. એટલે અહીંયા બેઠા હોય એમાંથી કોઈક 2 જણા જઈને કહો કે ભાઈ અહીંયા જાન છે એ 4:30 સુધીમાં મોડામાં મોડી પહોંચી જાય એવી વ્યવસ્થા કરવાની છે. બાપુ દ્વારા, શાસ્ત્રીજી દ્વારા એવું કહેવામાં આવે છે. 2 જણા જઈને ઊભા થઈને કહો ને તો વ્યવસ્થા જળવાઈ રહે. ચાર ને 5 થઈ છે, 20 મિનિટ જેવો સમય છે આપણી પાસે. યોગ લગ્ન ગ્રહ વાર તે છે સમય ભય અનુકૂળ સાહેબ. વેદ શાસ્ત્ર પ્રમાણે જે સમય ઉચિત
કેમ કે આ સ્વયં ભગવાન દ્વારકાધીશના લગ્ન છે સાહેબ. એક ઘડીની પણ એમાં સાહેબ મોડું ના હાલે. ભગવાન રામદેવજી મહારાજ દિલ્હીના પાદરની અંદર આવ્યા. અને દિલ્હીના માણસ, દિલ્હીના બાદશાહને પડકાર ફેંકવો છે કે હે બાદશાહ, સાવધાન, તમે જે મારા બેનનું ઘરેણું લૂંટ્યું છે, ઘરેણાને મારી સમક્ષ હાજર કરો. પણ જે મુગલો હતા સાહેબ, ભગવાનને ભાળ્યા ને એટલે એમ થયું કે આ એકલો માણસ આપણે 9 લાખ સિપાહી દળ અને આજ લડી લેવાના મૂડમાં હતા. એટલે ભગવાન જે બોલે છે એનું મિથ્યા વચન છે. દિલ્હીના દરબારમાં 900 નગારા હતા. એ 900 નગારા ઉપર દાંડી દેવાણી. અને 9 લાખ મોગલો જે હતા એની એક મોગલની સામે એક રામા પીર લડતા હતા. મોગલો વિચાર કરે કે આ શું, હમણાં થોડીક વાર પહેલા આ એક હતા અને આ 9 લાખ રૂપિયા ક્યાંથી થયા? મોગલોની આખી 9 લાખની સેના હતી. આખી 9 લાખની સેના ઉપર ભગવાને પ્રહાર કર્યો. જેના 900 નગારા હતા એ 900 નગારાને ઊંધા નાખી દીધા રામદેવજી મહારાજ. 9 લાખ મોગલોનો સંહાર કર્યો રામદેવજી મહારાજ. અને એમાં જે દિલ્હીનો બાદશાહ સિકંદર લોધી એ આ બધું કૌતુક ભાળી અને પોતાના રંગભવનની અંદર હતા. ભગવાન રામદેવજી મહારાજ ન્યા પ્રગટ. એ ઢોલિયા ઉપર બેઠેલા બાદશાહ હતો. એ બાદશાહ હોતો ઢોલિયો આખો ઊંધો નાખી દીધો રામદેવજી મહારાજ. અને પોતાના ભાલાથી જ્યાં ભાલું મારવાની તૈયારી કરે ત્યાં એ બાદશાહના ધર્મપત્ની જે હતા હુરમો, એ હુરમો ભગવાન ઠાकुरજીને પ્રાર્થના કરે કે હે 12 બીજના ધણી, मेरे खाविंद को छोड़ दे. हे द्वारकाधीश, माना मेरे पति से अपराध हुआ है पर मेरे खाविंद को छोड़ दे. भगवान एकदम क्रोध अवस्था में. भगवान नो क्रोध शांत थातो नहीं. आ बाजू हुरमो प्रार्थना करे कि हे प्रभु छोड़ दे मेरे खाविंद को. छेल्ले हाथ जोड़ी અને स्वयं बोला कि जैसे तुम्हारी बहन सुगना है वैसे ही मैं हूं. જ્યાં સગુણાનું નામ સાંભળ્યું થાય ત્યાં રામદેવજી મહારાજનો જે ગુસ્સો હતો એકદમ શાંત બન્યો. અને દિલ્હીના બાદશાહને પરચો બતાવ્યો. છેલ્લે જાતા જાતા સાહેબ ભગવાન રામદેવજી મહારાજે પોતાનો મીંઢોળ બંધો હાથ હતો એ પોતાના મીંઢોળ બંધા હાથનો પંજો સાહેબ દિલ્હીના દરબારના રાજભવનની દિવાલ ઉપર માર્યો. અને હાલની તારીખમાં હજી પણ એ પંજો દિલ્હી પાર્લામેન્ટ ભરાઈને એમાં છે. કદાચ પૂછી લેજો કોઈ પણ સાંસદને.
એ દિલ્હીના બાદશાહ અને એના ધર્મપત્નીએ ભગવાનની પૂજા કરી હતી સાહેબ સ્વયં કે હે ઠાકોર, મને ખબર નહોતી આ તમારી પીરાય જોવા માટે થઈને અમે આખું આખું કૌતુક આખું લીલા કાર્ય કરાયું. એ પછી દિલ્હીના બાદશાહે ભગવાન દેવળ બનાવ્યું. પ્રથમ દેવળ કોઈ બનાવનાર હોય તો એ છે દિલ્હીના સિકંદર લોદી. અને અત્યારે હાલની તારીખમાં એ મંદિર દિલ્હીના માણેક ચોક ની અંદર હયાતમાં છે. દેરી છે ચાંદીની સાહેબ, જોઈ આવજો. અને એ વખતમાં ભગવાનને 17 સોનાનું 17 1.25 લાખનું સોનાનું 17 ચડાયું. આ નાળિયેર જેવડી ઘૂઘર્યું છે સાહેબ. અને ઈ 17 કદાચ આપણે ભગવાન ઠાકુરનો રામદેવજી મહારાજનો ફોટો તમે જોયો હોય 17 વાળો, તો એમાં અત્યારે હાલની તારીખમાં ઈ 17 નોમ દશમ ને 11 ભાદરવા મહિનામાં મેળો આવે. રામદેવરા મંદિર ટ્રસ્ટ, તાલુકો પોખરણ, જિલ્લો જેસલમેર. અને જે ભાદરવો મહિનો આવે તો એ ભાદરવા મહિનામાં ભગવાનની ઉપર 17 ને ચડાવવામાં આવે. 3 જ દિવસ 17 ને રાખે, કેમ કે એન્ટિક વસ્તુ. પછી રાજસ્થાન ગવર્મેન્ટ ની અંદર થઈને જે રાજકોષની અંદર પાછું 17 ને જમા કરી દેવામાં આવે, કેમ કે 850 વર્ષ પહેલા જે 17 હતું એ બહુ જૂનવાણી 17. આપણે જોયો છે ફોટો ઘણા છે 17 વાળો. દિલ્હીના બાદશાહે 17 ચડાવ્યું અને કહ્યું છે કે હે રામા, આજ પછી તમારી અહીંયા માનતાઓ થશે. માણેક ચોક ની અંદર જે મંદિર છે એ મંદિર ની અંદર તમારી નિત્ય નિયમ સેવા પૂજા થાય. ભગવાન રામદેવજી મહારાજ બાદશાહને છેલ્લો ઉપદેશ આપે છે કે હે બાદશાહ, કોઈ પણ સમાજની બેન દીકરી એ મારી બેન દીકરી છે. આજ પછી કોઈ પણ બેન દીકરીને રંજાડ ન કરતો, નકર એનું પરિણામ સારું નહીં આવે. ને એવો મૂળ પરસો બતાવે અને ભગવાન વિદાય લે. અને જે પંજો છે સાહેબ, પંજો જે આપણે મોહરમ તાજિયા આવે સાહેબ, એમાં મોર પેલા પંજો આલે પછી એના તાજિયા આલે. જોઈ લેજો, એ જે પંજો છે સ્વયં રામદેવજી મહારાજનો પંજો. જુલુસ જ્યારે નીકળે એમાં પ્રથમ પહેલા પંજો આવે, પછી નિશાન આલે અને પછી એના જે તાજિયા છે એ હાલે. કેમ કે આ બધાનો દેવ, કેમ કે રામા પીરની ડિગ્રી સ્વયં 5 પીરોએ આપેલી છે કે જે બીજાના દુઃખ માટે થઈને જીવન જીવનાર. એટલા માટે થઈને તો ભગવાને અવતાર ધારણ કર્યો. સંતો અને મહાપુરુષો બતાવે છે સાહેબ કે જો રામદેવજી મહારાજનો જન્મ ન થયો હોત ને તો આખું રાજસ્થાન છે ને એ આખું ધર્મ પરિવર્તન થઈ ગયું હોત. કારણ કે આખો બોર્ડર એરિયા, લાઇન ઓફ કંટ્રોલ, એ વખતમાં ત્યાંથી બધી આ ઘૂસણ પડી. હાલની તારીખમાં પણ હજી ત્યાંથી નથી થાય, કેમ કે એકદમ રણ પ્રદેશ. રાજસ્થાનનો એ જે રણ પ્રદેશ, અત્યારે બાબાની ઘણી દયા ઠાકોરજી, તાર સારું. નકર તમને રણમાં ખબર ન પડે સાહેબ, તમે ક્યાંથી ક્યાં નીકળી જાવ. જે જગ્યાએ નિશાની તમે મૂક્યો ને નિશાની ફરી જાય, આંધી ચડી જાય. અત્યારે ઉનાળાની અંદર બહુ આંધી ચડે.
પોકરણ જે છે પોકરણ એ સેન્ટર એરિયો. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે ભગવાન ઠાકોર રામદેવજી મહારાજ એક ધર્મની રક્ષા કરવા માટે અને એ વખતના યવન લોકોને બચાવવા માટે થઈ, આપણા હિન્દુ ધર્મને બચાવવા માટે થઈ અને મરુભૂમિ રાજસ્થાનની અંદર અવતાર લીધો. કેમ કે એ વખતમાં દિલ્હી સિકંદર લોદીનું શાસન હતું. એ દિલ્હીના બાદશાહને ભગવાને પરસો આપ્યો છે અને ઉપદેશ આપ્યો છે અને ત્યાંથી ભગવાન બેન સગુણાના જે જર જવેરાત ઘરેણું હતું એને લઈ અને પોકરણની અંદર આવ્યા. એક આ બધું પલની અંદર બન્યું. આ બાજુ રત્નો બેન સગુણાને લઈ અને પોકરણમાં આવ્યા. સગુણાએ પોકરણના ઝાડવાને પાડ્યા. ત્યાંથી આનંદ પ્રગટ થયો. કેમ કે નારી પોતાના મૈયરનો કોઈ માણસ મળે તો પણ આનંદ થાય. આજ બેન સગુણા અતિ આનંદમાં, એના રોમ રોમ પુલકિત છે સાહેબ સગુણાના. અજમલજી મહારાજ ને મળે, માં મેણાદેને ભેટી અને રડે. માં પૂછે છે કે બેટા આવવામાં કોઈ વિલંબ તો નથી થયો? સગુણા કહે છે કે માં કદાચ ભાઈ રામદેવ ન આવ્યો હોત તો અનર્થ થઈ જાત. માં મેણાદે વિચાર કરે છે કે ભગવાનને તો મેં પોતાના ભવનની અંદર પૂર્યા હતા અને બેન સગુણા કેમ એમ કહે કે ભાઈ ન આવ્યો હોય તો અનર્થ થાત. એટલે માં દોડતા આવી અને ભગવાન રામદેવજી મહારાજનું જે રંગ ભવન છે એની અંદર આવે અને પૂછે છે કે રામા બેન કેમ એમ કહે છે કે ભાઈ ન આવ્યો હોત તો અનર્થ થાત? ભગવાન ઠાકોરજી રામદેવજી મહારાજ કહે છે કે માં એ તો બેને મને ઘણા ટાઈમથી જોયો નથી ને એટલે કદાચ એને એવું સ્વપ્ન આવ્યું. કદાચ અહીંયા આવવાનું હોય છે એટલે આપણા પિયરની અંદર આવે એટલે માં જેમ કોઈ સ્ત્રીને આનંદ પ્રગટ થાય એમ બેનને આનંદ પ્રગટ થયો હોય છે એટલે કદાચ મારી ઝાંખી થઈ છે એમ કહી ભગવાને વાતને આખી ફેરવી નાખી અને બેન સગુણાની સામે જોયો અને ઈશારો કર્યો. કેમ કે સગુણા જે પાત્ર છે સાહેબ કોણ છે? મહાભારત કાળ સતી દ્રૌપદી જે હતા એ જ સગુણા હતા. કેમ કે મહાભારતનું સાહેબ જ્યારે યુદ્ધ થયું, સાંભળજો આખી વાત. અશ્વત્થામા દ્રૌપદીના દીકરા અર્જુન અને દ્રૌપદીના દીકરા અશ્વત્થામા સાહેબ જયારે 7 કોઠાની અંદર વીર ગતિને પામ્યા હતા ભગવાન ને હાજર હતા. આ અભિમન્યુ અશ્વત્થામાને અભિમન્યુ અર્જુન અને દ્રૌપદીના દીકરા અશ્વત્થામા જ્યારે 7 કોઠાનું યુદ્ધ થયું,
જે 7 કોઠા ભેદવાની જે કળા હતી, અને ઈ કળા અર્જુને આ અભિમન્યુએ ગર્ભમાંથી ધારણ કરેલી, પણ એમાંથી બહાર કેમ આવવું ઈ ખબર નથી. જ્યારે કૌરવોએ કપટ કર્યું અને અભિમન્યુને ઘેરી લીધા, અને બધા કૌરવોએ ભેગા થઈ અને અભિમન્યુને વીર ગતિ પ્રાપ્ત થઈ, ત્યારે ભગવાનની ત્યાં હાજરી. અને એ વાત જ્યારે દ્રૌપદીને ખબર પડે છે, તો જે બાપુ પધાર્યા છે, તો બાપુની બેસવાની યોગ્ય વ્યવસ્થા કરજો. અને આ બાજુ બહેનો જે બેઠા છે, આ બાજુ એ બહેનોને થોડુંક પાછળ જવાનું છે. અને અહીંયા જાન આવવાની છે, એટલે જે જાનડિયું બેહવાનું છે એની વ્યવસ્થા કરવામાં આવી છે. માફ કરજો, અહીંથી મને કીધેલું છે એટલે મેં કીધું છે. આખો પટ્ટો એ ખાલી કરવાનો છે, અને પાછળ વ્યવસ્થા પાછી બધી છે. હા, એટલે અહીંથી 2 જણા આવે છે, એટલે એને માન આપીને, આ વાતને માન આપીને બધા વ્યવસ્થા થોડીક જળવાઈ રહે એવું કંઈક કરજો. અભિમન્યુ વીર ગતિને પામ્યા, ભગવાનની હાજરી હતી, અને એમાં દ્રૌપદીને દુઃખ પ્રગટ થયું. થોડીક વાર બોલ ન કરતા. દ્રૌપદીને દુઃખ શોક પ્રગટ થયો, અને દ્રૌપદી કહે કે મારે 5 પતિ, બળવાન પતિ, ઈ તો કાંઈ ન કરી શક્યા, પણ હે ગોવિંદ, હે કૃષ્ણ, તમે ત્યાં સ્વયં હતા તો પણ તમે અભિમન્યુને ન બચાવ્યો. જાઓ, હું એક મા હૃદય છું, તમને શ્રાપ આપું. અને દ્રૌપદીના શ્રાપના નિવારણ કરવા માટે થઈ ભગવાન કહે કે એનો આવતો જન્મ થાય, અને આવતા જન્મની અંદર હું એ જ ભાણેજને સજીવન કરીશ. આજ ઈ જ બેન દ્રૌપદી છે સગુણા, અને જે ભાણેજ સજીવન કર્યો ઈ જ અભિમન્યુ. મારો મૂળ કહેવાનો ભાવ આવે, કેમ કે જ્યારે જ્યારે પરમાત્મા પ્રગટ થાય ત્યારે જે એની સાથે હોય ઈ જ પાત્રને સાથે લાવે. કેમ કે તેજસ્વીતા, એની અંદર દિવ્યતા, એની અંદર જ્યોતિ સ્વરૂપ. આજ એ જ બેન સગુણા પોકરણ ની અંદર આવી અને અતિ આનંદ પ્રગટ થાય. બહેન લક્ષ્મીને મળે, કાકા દાદાની દીકરીઓને બધાને મળે, માસીની દીકરીઓને બધાને મળે, બધા સગુવાલો એકદમ આજ આનંદની અંદર છે. આજ પોકરણની અંદર ઠેર ઠેર ઝીણા ઝીણા વાજિંત્રો વાગે, બહાર ही बहार खिली हुई है,
કેમ કે ભગવાન ઠાકુરજીના લગ્ન છે. ધીરે 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 પોકરણના રાજભવનની અંદર, પોકરણના ગામની અંદર લગ્ન ગીતો ગવાય. આપણે પણ ભગવાન ઠાકુર રામદેવજી મહારાજના લગ્ન ગીતનો પ્રારંભ કરીએ. સાંજ એ પડીને ઝાલર વાગી ઉડાડો આપ એ અંતરિયા વીરા તમે કોયલને કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને એ હોશીલા વીરા તમે કોયલને અંતરિયા વીરા તમે મારા દેવી પોપટ હાર કી બોલી પંખી પ્યારા લાગે મારા પોપટ સર કી બોલી પંખી પ્યારા લાગે મારા દેવીરને કાકાએ પૂછ્યું એ મારા વીરને મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા મારા વીરને મામાએ પૂછ્યું પીડીએ પૂછ્યું ભાણેજ કેમ મોડા મોણપુર ગામના આડાયવડા રસ્તા અમે નહોતા દીઠા એમાં હવે મોડું મારા વીરને પોપટ હાર કી બોલી પંખી પ્યારા લાગે
ખોડિયારમાં તું ને ખમ્મા કેસે આશાપુરામાં તારી આશા પૂરે સાંજ સવારે પરવેને વારે સાંજે સવારે પરવેને વારે આવા મંગલ ગીત ગવાઈ નોબત વાગે મારા મંગલ ગીત ગવાઈ નોબત વાગે પ્રથમ શ્રી ગણેશ સાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા વરરાજાની જાને રૂડા માંડવા શણગારો માંડવને મોતીડા વેરાવો પોકરણની અંદર આજ ભગવાનના લગ્ન ગીતો ગવાય. ધીરે 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 યોગ લગ્ન ગ્રહવાર તિથિ સમય ભય અનુકૂળ. ધીરે ધીરે ભગવાનની જાન જવાની તૈયારી થાય અને જાનની અંદર તમામ ભગવાનના જે મિત્રો છે, બાળ સખાઓ જેટલા હતા એ તમામ મિત્ર વર્ગને લઈ સગા સંબંધી વાલા સદગુરુને પ્રણામ કરી અને જાન આજ ઉમરકોટ તરફ જવાની તૈયારી કરે. ધીરે ધીરે જાન ઉમરકોટની અંદર જાય. આપણે પણ અહીંયા જાન કદાચ આવી ગયું હોય તો એને મંડપની અંદર બોલાવજો. આજ ભગવાન ઠાકોરજીની જાન ઉમરકોટની અંદર આવી છે. મહારાજ દલપતસિંહજી સોઢાય જાનને સરસ મજાના ઉતારા આપ્યા. કેમ કે પહેલાના સમયમાં સાહેબ આપણે જે જાન જાતે
3 દિવસ 4 દિવસ રોકાતા એમ આજ મહારાજ દલપતસિંહજી સોઢાએ જાનને સરસ મજાના ઉતારા આપ્યા અને જાનને રોક્યા કે તમે રોકાઓ. ઉમરકોટની અંદર પણ એક સ્વર્ગ જેવો માહોલ તૈયાર થયો. દેવતાઓ પણ વિવિધ રૂપ લઈ અને ભગવાન ઠાકોરજી રામદેવજી મહારાજના લગ્નના દર્શનને નિહાળવા માટે થઈ અને કોઈ ના કોઈ રૂપે જાનની અંદર આવ્યા. સંતો અને મહાપુરુષો કહે છે કે ભગવાનની જાડેરી જાન જોડાણી. ઉમરકોટની અંદર આજ આનંદ હી આનંદ છે સાહેબ. આપણે પણ જે જાન છે એ જાનને મંડપની અંદર બોલાવો. જાનના જે પાત્રો છે એ પાત્રોને બોલાવો, કેમ કે યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સમય ભય અનુકૂળ. કે હજી જાન આઘી છે. આઘી છે. એમને 4:30 વાગ્યાનો આપણે સાહેબ સમય આપેલો છે. સ્વયંસેવક ભાઈ ક્યાં છે ભાઈ? મહારાજાધિરાજ તુળા કુરભૂષણ બાબા રામદેવજી મહારાજ ને ઘણી ખમ્મા ઘણી ખમ્મા. ઇન્દ્રામયા હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ. ઓમ ભદ્રં કર્ણભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્ત્રીરંગૈસ્તુષ્ટુભાગ્યં સ્વસ્તનો વીર્યજેમહિ દેવહિतं જદાયુઃ. હરિ ઓમ. શાંતિરંતરિક્ષગું શાંતિ પૃથ્વી શાંતિરોખધય શાંતિ સર્વગું શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ યતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ. મંડપ મધ્યે કન્યા પધરાઓ સાવધાન. રમેશ રામદેવ પીર વારે ચડે બેની સગુણાનો વીર.